ચીન જમ્મુ કાશ્મીરની શક્સગામ વેલીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. શક્સગામ વેલીમાં ચીન રસ્તાઓની મોટી ઝાડ બિછાવી રહ્યું છે. યાદ રાખજો, સરહદ પર જ્યારે કોઈ દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે ત્યારે તે પ્રવાસન માટે નથી હોતો. આ રસ્તાઓ સૈનિકોની અવરજવર અને ભારે ભરખમ ટેન્કોને સરહદ સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવી હોય છે. જમીનની અંદર બંકરો ચણાઈ રહ્યા છે, રડાર ટાવર્સ ઊભા કરવામાં આવી રહ્યા છે, સૈન્ય સામગ્રીનો ખડકલો કરવા માટે મોટા પાયે બાંધકામ ચાલુ છે. આ બધું જ માત્ર ને માત્ર મિલિટરીના હેતુથી કરવામાં આવી રહ્યું છે. ચીનની દાનત ચોખ્ખી નથી. ભારતે શક્સગામ વેલીમાં ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. ભારતે દુનિયા સામે ડંકાના ચોટ પર કહી દીધું કે શક્સગામ વેલી કોઈની જાગીર નથી, એ ભારતનો જ અભિન્ન ભાગ છે. જમ્મુ કાશ્મીર હોય કે લદ્દાખ, આ આખો નકશો ભારતની અસ્મિતા છે. ભારતે પાકિસ્તાન અને ચીન બંનેના કાન ખેંચ્યા છે. ગેરકાયદે પચાવી પાડેલી જમીન પર તમે ગમે તેટલા રસ્તા બનાવો, પણ એ સત્ય બદલવાનું નથી કે એ જમીન ભારતની છે. ભારત હવે માત્ર કાગળ પર વિરોધ નથી કરતું, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર ચીનની આ લુચ્ચાઈ ઉગાડી પાડી રહ્યું છે. ભારતે આ વિસ્તારમાં ચાઇનીઝ બાંધકામનો વિરોધ કર્યો હતો. ચીને સોમવારે એનો જવાબ આપ્યો હતો. ચીને કહ્યું કે શક્સગામ વેલી ચીનનું છે. આખો વિવાદ તમારે સમજવો જરૂરી છે. જોકે એના પહેલાં તમે જરા નકશા પર આ નજર કરો, જેથી આ વિસ્તારનું મહત્ત્વ તમને સમજાશે. તમે નકશા પર નજર કરશો તો જણાશે કે શક્સગામ વેલીની એક તરફ ચીન છે તો બીજી તરફ પાકિસ્તાને પચાવી પાડેલો ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તાર છે. એટલું નહીં, એની દક્ષિણમાં સિયાચીન ગ્લેશિયર પણ છે. ચીન તરફથી જવાબ આપવામાં આવ્યા બાદ આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચોખ્ખી વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી શક્સગામ વેલીની વાત છે તો 1963માં પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલા કરારને ભારત ગેરકાયદે ગણે છે. એટલા માટે જ શક્સગામ વેલીમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી અમને મંજૂર નથી. ચીન તરફથી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર વિશે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ અમને સ્વીકાર્ય નથી. અમે એને બે દેશો દ્વારા લેવામાં આવેલું ગેરકાયદે પગલું ગણીએ છીએ.